નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। 10,000 કિમી રેન્જની મહાવિનાશક અગ્નિ વીઆઈનો ટેસ્ટ કરશે ભારત, વિશ્વની ઊંઘ હરામ। વાઘોડિયામાં એક મગર 22 વર્ષીય યુવકને નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો, સમગ્ર પંથકમાં ભય અને અરેરાટી। 36 વર્ષના આ ક્રિકેટરના નિધનથી વિરાટ, યુવરાજ સહિત શોકમાં ડૂબી ટીમ ઇન્ડિયા, પાઠવ્યો શોક સંદેશ। વડોદરાના કમાટી બાગ ઝૂમાં પરિવારની રજાની મજા સજામાં ફેરવાઈ, વાનરે માસૂમ બાળક પર કર્યો જીવલેણ હુમલો। મુસાફરો સાવધાન, રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, સોનાની ચેન ચોરનાર 2 મહિલા ચાલક ઝડપાયા। હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં 12 મે સુધી સામાન્ય રીતે હવામાન શુષ્ક રહે છે। જોકે 9 મે થી 12 મે દરમિયાન દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ શકે છે, જેના કારણે ઉકળાટમાં વધારો થવાની શક્યતા છે। ડાંગમાં ગોજારો અકસ્માત, આહવા બોરખેત રોડ પર કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર, 2 યુવકોના કરુણ મોત। કોટેશ્વર નજીક પડાલા ક્રીકમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાતા BSF એલર્ટ, સર્ચ ઓપરેશન શરૂ। અમેરિકા ઈરાન ડીલ પર સસ્પેન્સ, ટ્રમ્પનો ડીલનો દાવો અને ઈરાનનો સ્પષ્ટ ઇનકાર, હોર્મુઝમાં હજુ પણ તેલનો જંગ। ભારતીયોએ લીધો રાહતનો શ્વાસ, પેટ્રોલ અને ડીઝલ પર મોદી સરકારની મોટી જાહેરાત। આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।